વિદ્વાનો એમ કહે છે કે મેળું માર્યું અને પછી નેતા એક અપૂજ શિવ અને વન શબ્દ છે એટલે ગિરનારનું જંગલ હોય એમ પણ હોય જેવો સાધુ આપણે બહુ નાના પડીએ પણ મનનો અર્થ પણ સમુદ્ર થઈ શકે એટલે દરિયાના કિનારે કામ તળાજામાં જન્મ મારો થયો ભાગ્યે દુઃખ કઈ મેણું દીધું વચન વાગ્યું ભાગી ગયું વચન એક અપૂજ શિવલિંગને વનમાં રહી ગઈ મેં પૂજન કીધું મેં તો પોતે વેદાંતમાં પદ વાક્ય પ્રમાણ ગણાય શાસ્ત્ર કરતા પણ શાસ્ત્રોના મુખ્ય જે વાક્યો છે શ્રુતિ વાક્યો એ અને પદ દર્શનતાના પદો ઘણા પ્રમાણો આપી શકે છે વિદ્વાન મહેનત કરે છે પદો એમાં ક્ષેપક હશે પણ હસ્તપ્રતિઓ દ્વારા 600 વર્ષ ત્યાં બાપુજીનો આખો ઇતિહાસ આપ્યો 594 વર્ષ કે એટલામાં સીતારામ એટલે 600 ની આસપાસ આપણે રમીએ 600 વર્ષ ક્યાં પ્રમાણ હોતું હતું જ્યારે ક્યાંય પ્રમાણ ન મળે ત્યારે ભભૂતિ કહે છે અંતઃકરણ પ્રમાણ સાધુના અંતઃકરણની પ્રવૃત્તિનું પ્રમાણ વિદ્વતાની આપણે વંદના કરીએ પણ બહુ સુંદર સુંદર ભાવો બધાએ પ્રકટ કર્યા છે તળાજા અને આજે તો છાપામાં આવ્યું તળાજામાં વર્ષો પહેલા તથા કરેલી એની પત્રિકા પણ આ છાપામાં છપાણી 51-55 વર્ષ પહેલાની પત્રિકા અને કોણ મને ગાડીમાં બેહાડી લઈ ગયું એનું પણ સાથે છે તો બાપ તમારી પ્રસન્નતા વ્યક્ત કરું છું કે મારી વ્યાસપીઠને આ શિવપીઠની સેવા કરવાનો અવસર રહેતા ભગવાન લોકનાથના દર્શન કર્યા નેતાજીના દર્શન માતાજીના દર્શન ત્યારથી એ વખતે કથા તો મારી શરૂ નહોતી થઈ પણ ખબર નહીં આ દરિયાના કિનારે મનમાં એવો ભાવ કે ક્યારેક અહીં ગાવાનો અવસર મળે ત્યારે હું રામકથા ભણતો હતો મારા દાદા પછી તો અવારનવાર અહીંયા આવવાનું થયું પણ આ સંકલ્પ જિલ્લાએ મારે કહેવું જોઈએ મારા પરમ સ્નેહી દિવંગત રમાશંકરભાઈ માતુરી આખો પરિવાર મૂળતઃ શિવ ઉપાસક પણ નહીં હરિનિંદક નહીં રમાભાઈ નામનો છે ઘણી કથાઓ થઈ પણ એમનો આ મનમાં ગોપનાથમાં કથા થાય કે તો મારા મનમાં પણ વાત રમે છે અને એ કથા રમાભાઈ કરે મને આપો અને એ દિલ્હીથી અમદાવાદ આવે ભાવનગર આવે તળાજા ઉપર થઈ ગોપનાથ નાટક મળે એની બધી સ્થિતિ જોઈ જાય એના મનમાં ભાવ હતો રમાભૈયાનો સમય થયો અને એમણે વાયા વૃંદાવન ધામ કૈલાસની યાત્રા તે વિચાર એમના સુપુત્ર શુભોદય પકડ્યું અને શુભોદય પણ બહુ નાની ઉંમરમાં વાયા ચિત્રકૂટ ધામ કૈલાસની યાત્રા કરી પણ આ પરિવારના મનમાં આ મનોરથ હતો અને એ હવે हेलो जय सियाराम लिखाओ सीताराम लिखाओ